અમરેલીના ચાંદગઢ નજીક શેત્રુંજી નદી કાંઠે રૂટીન કામગીરી દરમિયાન સિંહણે ટ્રેકર કોહાભાઈ ચોડિયા પર હુમલો કરતા તેમને ઈજાઓ પહોંચી હતી। અમરેલી તાલુકાના ચાંદગઢ ગામ નજીક શેત્રુંજી નદી કાંઠે રૂટીન ટ્રેકિંગ દરમિયાન સિંહણે વન વિભાગ ટ્રેકર પર હુમલો કર્યો હતો। વન વિભાગની ટીમની હાજરીમાં બનેલી આ ઘટનામાં કોહાભાઈ ચોડિયા નામના ટ્રેક્ટરને ઈજાઓ પહોંચી છે। ઘટનાના પગલે વન્ય પ્રાણી સંરક્ષણની કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓની સુરક્ષાને લઈ સવાલો ઊભા થયા છે। ઈજાગ્રસ્ત ટ્રેક્ટરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં અમરેલીના એસીએફ રાજન જાદવ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી હતી। વન વિભાગ દ્વારા સિંહણના હુમલાનું પાછળનું કારણ તેમજ ઘટનાક્રમે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે। સિંહણની હાલની હિલચાલ ઉપર પણ વન વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે। કેટલાક સમયથી અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સિંહ અને વન્ય પ્રાણીઓ દ્વારા માનવ વસાહત નજીક આવવાની તેમજ હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે। સિંહણ દાખલ ગામમાં થઈ હતી, કોઈ જાનહાની થઈ નથી અને ભેડી રીતે વેચતું એનું શું છે। મારી ડેલી હું ત્યાં આવી ત્યાંથી પાછી વળી ત્યાં હતા ભાઈ અસલમ ને બે ગામને રક્ષા કરી છે। અત્યારે સિંહણને લઈ ગયા છું। હા, આજે લઈ ગયા ને ભરીને એથી પહેલાં એનો ટેકર એક સૂચ્યો છે અમારા ગામનો, 2 ટેકરો અમારા ગામના છે અહીંયા હાજર હતા, પણ અધિકારીઓ ફોરેસ્ટર એ બધાય કલાક 1.5 કલાક મોડા આવ્યા છે, ટાઈમે પૂગ્યા નથી। અને પછી એ એમ કે ગામને આઘા આવ્યા હતા, નામ આવ્યા તો ગામમાં ઘરી ખસોડા કોકને ખાઈ ગયું તો ક્યાં હતા। આને છે ને ક્યાંય પણ આ સ્થળાંતર કરાવે અને અમારા ગામમાં કોઈને ખેતર પાદર જવાતું નથી, રાતનું નીકળાતું નથી અને હજી આની ભેગા 3 હતા ને એને તો આને સૂચ્યા છે, હજી અડકાયા થાય એની જવાબદારી। મળતી માહિતી મુજબ શેત્રુંજી નદી વિસ્તારમાં એક સિંહણ નદી ક્રોસ કરતી અભિમન્યુ વિસ્તાર તરફ આવી રહી હતી। સિંહણની હિલચાલને ધ્યાનમાં રાખીને વન વિભાગની ટીમ દ્વારા સ્કેનિંગ અને ટ્રેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વન વિભાગની ટીમ સ્થળ પર હાજર રહી સિંહણ ઉપર સતત વોચ રાખી હતી। આ દરમિયાન અચાનક સિંહણે ટ્રેક્ટર કોહાભાઈ ઉપર હુમલો કર્યો હતો। અચાનક બનેલી ઘટનાથી વન વિભાગની ટીમના દોડધામ મચી ગઈ હતી। ચાંદગઢ અને શેત્રુંજી નદીની આસપાસનો વિસ્તાર સિંહોના કાયમી વસવાટ માટે જાણીતો છે। આ વિસ્તારમાં અવારનવાર સિંહો અને સિંહણની અવરજવર જોવા મળે છે, જેને કારણે વન વિભાગની ટીમ દ્વારા વન્ય પ્રાણીઓની હિલચાલ ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવે છે। તેમ છતાં રૂટીન કામગીરી દરમિયાન જે ટ્રેકર ઉપર હુમલો થતાં વન્ય પ્રાણી સંરક્ષણની કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।